હવે અમે હરિદ્વાર. હેલો ગાઈઝ, આપણે હરિદ્વાર રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છીએ. આ પાછળ તમને જોવાય છે ને એ રેલવે સ્ટેશન છે, હરિદ્વારનું રેલવે સ્ટેશન છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ. દોસ્તો, આપણે હરિદ્વાર આવી ગયા છીએ અને શ્રી ભદ્રકાળી પીઠાધીશની અંદર આપણે આશ્રમમાં રોકાણા છીએ. શ્રી સ્વામી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના આશ્રમમાં. એ આ ગંગા નદીના કિનારે જ આવ્યું છે, ગંગા ઘાટની એકદમ નજીક જ છે. ચાલો હું તમને આશ્રમ તમને બતાવું. આશ્રમનો આ મેઇન ગેટ છે. અને મેઇન ગેટની અંદર ઘૂસતા જ મંદિર છે. જય ગણપતિ દાદા. શ્રી માતાજીનું મંદિર છે. આ મહાકાળી માતાનું મંદિર છે. આશ્રમમાં પ્રવેશ દ્વારની આગળ જ છે માતાજીનું મંદિર છે. મહાકાળી માતાજીનું મંદિર છે. ચલો માતાજીના દર્શન કરી લો. અત્યારે આપણે આશ્રમમાં જોઈ રહ્યા છીએ, ચાલી રહી છે. ઓફિસ છે. કથા ચાલુ થઈ ગઈ છે. મહારાજજી આવી રહ્યા છે. સ્થળ છે.
ગંગા નદી સામે જોવાય છે. ગંગા નદીનો ગેટ વધારે છે. આ આશ્રમ છે, આશ્રમનો ગેટ છે. ગેટની નજીક જ ગંગા નદી છે. હવે પાણી ચડ મેં નહીં ચડે. સવારમાં મહાદેવની પૂજા કરીએ છીએ. હર હર મહાદેવ. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આ આપણી રૂમ છે. આપણે રૂમમાં રોકાણા છીએ. આ 3 માળની બિલ્ડિંગ છે. આ 3 માળની બિલ્ડિંગમાં 3 રૂમ છે. નીચે, ઉપર અને ઉપર. આપણે રૂમમાં જઈ રહ્યા છીએ. રૂમ બહુ સરસ છે. નવી જ બિલ્ડિંગ બની છે અને રૂમ બહુ મોટા છે. એક રૂમનું ભાડું 750 રૂપિયા છે. એસીવાળા રૂમ છે. એની અંદર તમે 10 જણ બી ઊંઘી શકો છો. 7, 8, 9, 10 જણ બી ઊંઘી શકો છો. આ રૂમ છે. રૂમ સરસ બનાવેલું છે. નવું જ છે. જે અત્યારે કલર કામ જ ચાલુ હતું. આ 3-4 બેડ તો મૂકેલા જ છે અને સામે રસોડું પણ છે કે તમે જો તમારું પોતાનું લઈને આવો તો રસોઈ બી બનાવી શકો છો, બનાવીને રહી શકો છો. સંડાસ બાથરૂમ છે. સરસ બનાવ્યું છે. આ આશ્રમ છે. તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો તો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં હર હર ગંગે, જય માં ગંગે લખવાનું ભૂલતા નહીં. આ સામે જ ગંગા નદી છે.